નમસ્કાર, આર્સન વુડ્સ તરફથી આશિષ મિત્તલ। સોફા સેટની વધુ એક ડિઝાઇન સોફા કમ બેડ અને તેનો અર્થ એ છે કે તે સોફા છે અને તમે તેને બેડમાં પણ બદલી શકો છો। અત્યારે આ બેડ ફોર્મેટમાં છે અને એકવાર આપણે તેને તોડી નાખીશું તે સોફા બની જશે। ડિઝાઇન ડાબેથી જમણે 8 ફૂટ પહોળી છે અને અમારી પાસેનો આંતરિક વિસ્તાર 7 ફૂટ પહોળો છે। તે ખૂબ જ મોટું કદ છે અને જ્યારે આપણે તેને ખેંચીએ છીએ ત્યારે અમને અહીં મળેલો કુલ વિસ્તાર 6 ફૂટની નજીક છે। હું તમને બતાવીશ કે તે કેવી રીતે કાર્ય કરે છે। તે પહેલાં આપણે ડિઝાઇનના ભાગ વિશે વાત કરીશું। પાછળની ઊંચાઈ છે। આગળથી પાછળ આ ભાગ 3 ફૂટ પહોળો છે। તે એક વિશાળ એકમ છે। સામાન્ય રીતે સોફા નિયમિત સોફા લગભગ 28 ઇંચના હોય છે અથવા 30 ઇંચ 2.5 ફૂટ મહત્તમ। આ રેગ્યુલર સાઇઝ કરતાં 6 ઇંચ મોટી છે કારણ કે આપણે સોફા કમ બેડની ડિઝાઇનને પણ સમાવવી પડે છે અને તેને રૂપાંતરિત કરવું ખૂબ જ સરળ છે। મેં તમને સોફા કમ બેડ માટે અગાઉ પણ ઘણી ડિઝાઇન બતાવી છે અને આ ફરીથી કોડમાં છે અને આ BMW ફિનિશમાં છે કારણ કે ક્લાયન્ટ ઈચ્છે છે। અગાઉના એકમો માટેની લિંક્સ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે। તેથી જો તમે કેટલાક અન્ય રંગો અથવા અન્ય ડિઝાઇન તપાસવા માંગતા હો તો તમે લિંક્સ પર ક્લિક કરી શકો છો અને તમે તે વિડિયોઝ પણ ચકાસી શકો છો। બીજી વસ્તુ તમે જોઈ રહ્યા છો તે ડિઝાઇન છે। આ એક નિયમિત સોફા ડિઝાઇન છે જે સોફા કમ બેડમાં રૂપાંતરિત થાય છે। તેથી જો તમારી પાસે સોફા સેટ છે તો ધારો કે તમે 10 સીટર અથવા મોટો સેટ પસંદ કરી રહ્યા છો અને તમને આના જેવું એક યુનિટ જોઈએ છે। તેથી ડિઝાઇનની નકલ કરી શકાય છે અને તેને સોફા કમ બેડમાં પણ બદલી શકાય છે। ડિઝાઇન તમે અમારા વિશાળ કેટલોગમાંથી પસંદ કરી શકો છો। અમારી વેબસાઇટ પર અમારી પાસે સેંકડો વાસ્તવિક ડિઝાઇન છે। તેથી તમે ત્યાં જઈ શકો છો, તમે ડિઝાઇન પસંદ કરી શકો છો અને અમે તેને આની જેમ સોફા કમ બેડમાં બદલી શકીએ છીએ। હવે આ એક સોફા છે। એકવાર અમે તેને બદલ્યા પછી આગળનો ભાગ અંદર છે અને અમે ટોચ પર કુશન મૂકી દીધું છે। હવે તે સોફામાં રૂપાંતરિત થઈ ગયું છે। તે જ રીતે જ્યારે તમે તેને સોફા કમ બેડ તરીકે ઉપયોગ કરવા માંગતા હો ત્યારે ફક્ત તે ભાગને બહાર કાઢો। હું તેને વધુ એક વખત કરીશ। તેથી અમે તેને અહીંથી પકડી શકીએ છીએ। અહીં અમારી પાસે થોડી જગ્યા છે, તેથી તેને વચ્ચેથી પકડી રાખો। એક મોટો ટુકડો છે। જો તમે તેને એક બાજુથી ખેંચો છો તો તે કોઈપણ રીતે જશે। જો તમે તેને મધ્ય ભાગથી ખેંચો તો તે વધુ સારું છે। ફક્ત તેને બહાર ખેંચો અને ફરી એક વાર ગાદી મૂકો। તે બેડ તરીકે પણ તૈયાર છે। આ વિશેનો બીજો રસપ્રદ ભાગ સ્ટોરેજ એરિયા છે। અહીં અમારી પાસે થોડો સંગ્રહ વિસ્તાર છે। જો તમારે કેટલાક ગાદલા અથવા બેડશીટ અથવા કોઈ વધારાની વસ્તુ મૂકવી હોય તો તમે તેને અહીં મૂકી શકો છો અને ચાલો તેને વધુ એક વખત બેડ બનાવીએ। તમારી પથારી તૈયાર છે। તેને આની જેમ અને તે બાજુ પણ અંદર પૂરતી જગ્યા મળી છે। તેથી ખૂબ જ સરળ પરિવર્તન। તેને પૂર્ણ કરવામાં ભાગ્યે જ 1 મિનિટ લે છે અને તમે તમારા સોફાને બેડમાં રૂપાંતરિત કરી શકો છો। સૂચિમાંથી કોઈપણ ડિઝાઇન તમે પસંદ કરી શકો છો અને અમે તેને સમાન પેટર્નમાં બનાવી શકીએ છીએ। મેં આ પહેલા પણ કર્યું છે। અમે તમને ઘણા વિડિયો બતાવ્યા છે। જો તમે YouTube પર જાઓ અને અગ્નિદાહ તપાસો તો તમને સોફા, પલંગ, ભોજન, ઝૂલા, મંદિરો, પાર્ટીશન સ્ક્રીનો, ત્યાં ઘણી બધી વસ્તુઓ અને વિવિધ રંગો માટેની વિવિધ વસ્તુઓ માટેના સૌથી વધુ વિડિયોઝ જોવા મળશે। આ અમારા નવા રંગોમાંનો એક છે જે અમે તાજેતરમાં વિકસાવ્યો છે અને જો તમે કોઈ અલગ રંગ શોધી રહ્યા હો અથવા તમારી પાસે કોઈ ખાસ પસંદગી હોય તો તમે અમને જણાવો કે તમે અમને ચિત્ર મોકલી શકો છો અને અમે તમારા માટે તે બનાવી શકીએ છીએ। જો તમને કિંમતો વિશે, ડિઝાઇન વિશે, કદ વિશે અથવા અન્ય કોઈપણ ક્વેરી વિશે કોઈ પ્રશ્નો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો। નંબર અહીં જ છે। કોઈપણ પ્રશ્નો, પ્રતિસાદ, ટિપ્પણીઓ કૃપા કરીને અમને જણાવો। તમારી પાસેથી સાંભળીને અમને આનંદ થશે। તમે આ વિડિયો અન્ય લોકો સાથે શેર કરી શકો છો। જણાવો કે આવું કંઈક બનાવવામાં આવી રહ્યું છે। આ ક્રાફ્ટ વર્ક છે, હેન્ડ વર્ક છે, કોઈ મશીન દ્વારા નહીં અને આ એવી વસ્તુ છે જે અમને અમારા ફર્નિચરમાં ગમે છે। વ્યક્તિગત સ્પર્શ કારણ કે મશીનો પાસે તે સ્પર્શ નથી જે લોકો ધરાવે છે। આ લોકો દ્વારા બનાવવામાં આવે છે, લોકો દ્વારા, વાસ્તવિક લોકો અને કારીગરો દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે। આ આપણી કળા છે। આશા છે કે તમને તે ગમશે।